ભુજ, ગાંધીધામ સહિત સમગ્ર જિલ્લાના તમામ તાલુકા મથકે તથા મોટા શહેરોમાં તારીખ 15મીથી મહાદબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં 15મીથી, જ્યારે ભુજમાં 17મીથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. 5000 જેટલા દબાણો દૂર કરવાનું આખું અભિયાન શરૂ કરવામાં આવનાર છે. ભુજ, ગાંધીધામ સહિત સમગ્ર કચ્છમાં તારીખ 15મીથી મહાદબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. આ માટેના તમામ પ્રકારના તખતો તૈયાર થઈ ગયા છે. જો કે ભુજ શહેરમાં 17મીથી દબાણ હટાવ ઝુંબેશ મોટા પ્રમાણમાં કરવામાં આવશે તે વાત મુખ્ય અધિકારી અને પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કરી હતી. તમામ પ્રકારનો તખતો તૈયાર થઈ ગયો છે અને દબાણ હટાવ ઝુંબેશને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોમવારે આંબેડકર જયંતિની રજા હોય ત્યારે 15મીથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ભુજ, ગાંધીધામ શહેર સહિત તમામ નાના મોટા શહેરોમાં તાલુકા મથક ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ માટે પહેલાં પ્રાથમિક તૈયારી કરવામાં આવી હતી. ખાસ કરીને જ્યાં જ્યાં સરકારી જમીન પણ દબાણો છે તે દબાણો દૂર કરવા માટેનો તખતો તૈયાર થઈ ગયો હતો, તેનું સર્વે કરવામાં આવ્યું હતું. સર્વે બાદ આખરી ઓપ આપવામાં આવ્યો તો તમામ પ્રકારની યાદીઓ પણ તૈયાર કરવામાં આવી છે અને યાદી અનુસાર ભુજ, ગાંધીધામમાં 15મીથી લઈને 17મી સુધી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મિતેશ પંડ્યા, ડેપ્યુટી કમિશનર રામાનુજ અને દેસાઈના સીધા નેતૃત્વ હેઠળ કોર્પોરેશન વિસ્તારમાં પણ જ્યાં જ્યાં દબાણો છે ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ 15મીથી શરૂ કરવામાં આવશે. ભુજ શહેરમાં 17મીથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તમામ તાલુકા મથકે આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સાથોસાથ જે મોટા ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને લઈને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વિશાળ આપણો જિલ્લો છે અને સ્વાભાવિક છે કે ખૂબ મોટા પ્રમાણમાં સરકારી જમીન આ જિલ્લામાં ઉપલબ્ધ છે. અલગ અલગ જાહેર હેતુઓ માટે આ સરકારી જમીનનો આપણે ઉપયોગ સ્વાભાવિકપણે કરતા હોઈએ છીએ. જે વિકાસના કામો પણ થતા હોય છે, વિકાસના કામો માટે પણ આંગણવાડી હોય, શાળા હોય કે કોલેજ જેવી સંસ્થાઓ બનાવવાની હોય, પાણી પુરવઠાની યોજનાઓ, આ તમામ માટે આપણે આ સરકારી જમીનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલા માટે જ જે અલગ અલગ મહેસૂલી અધિકારીઓ છે એ મહેસૂલી અધિકારીઓને આવી અગત્યની જે લોકેશન ઉપર આવેલી જગ્યાઓ છે, ખાસ કરીને શહેરી વિસ્તાર હોય, અગત્યના જે રસ્તાઓ આપણા આવેલા છે, આ રસ્તાઓ ઉપર કે મોકાની જે કહી શકાય એ પ્રકારની જે સરકારી જગ્યાઓ આવેલી છે એની સ્થાનિકે અલગ અલગ તપાસની ટીમો બનાવી એની વિઝિટ કરવામાં આવે અને એની હાલની શું પરિસ્થિતિ છે, દબાણ છે કે દબાણ રહિત છે, એનું અપડેટેડ એનું રજિસ્ટર બનાવવામાં આવે અને જે દબાણ હેઠળની જગ્યાઓ હોય તો આગામી સમયમાં તબક્કાવાર આ જે દબાણો આઈડેન્ટિફાય થયેલા છે એને તબક્કાવાર હટાવવા માટેનું આયોજન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. એ ચોક્કસ સરકારી જમીન જે પણ છે જાહેર હેતુ માટે ઉપયોગ થતો હોય છે. સમાજને પબ્લિક એટ અ લાર્જ લાગુ પડતા જે બાબતો હોય, જેમ કે આંગણવાડીની છે, સ્કૂલ છે, આરોગ્ય કેન્દ્ર બનતું હોય છે, પાણી પુરવઠાની યોજનાઓ બનતી હોય છે, તો આ તમામ માટે સરકારી જમીનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે સ્વાભાવિકપણે કે જ્યારે જાહેર હેતુ ત્યાં આપણે ઉપયોગ થઈ શકતો હોય ત્યારે વ્યક્તિગત હિત એમાં કોઈનું પણ જોવાનું રહેતું નથી હોતું. એટલે આ પ્રકારની સરકારી જમીન ઉપરના દબાણો હોય એ સ્વેચ્છાએ હટાવવામાં આવે એ ચોક્કસપણે ઇચ્છનીય છે. અને આમ છતાં પણ ક્યાંક આ રીતનું ન હોય તો વહીવટીતંત્રએ તબક્કાવાર એનું આયોજન કરી અને હટાવવાના રહે છે અને જે મુજબ એનું આઈડેન્ટિફિકેશન કરવા માટે અને આઈડેન્ટિફિકેશન કરી અને એની આગળની કાર્યવાહી કરવા માટે આપણે સૂચનાઓ અલગ અલગ મહેસૂલી અધિકારીઓને આપેલી છે. સરકારી જમીન અલગ અલગ ડિપાર્ટમેન્ટ હસ્તકની હોય છે. એટલે હાલમાં હું જે વાત કરી રહ્યો છું એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હસ્તકની જમીનની વાત કરી રહ્યો છું. નગરપાલિકા હસ્તકની જે હોય એ નગરપાલિકાએ હટાવવાનું રહેતું હોય છે. ગ્રામ પંચાયત હસ્તકની હોય તો એ પંચાયતી રાજની સંસ્થાઓએ એને હટાવવાનું રહેતું હોય છે. આરએનબી હોય છે, નેશનલ હાઈવે હોય છે અને અલગ અલગ ઓથોરિટી જેમ કે ફોરેસ્ટ વગેરે છે, તો અલગ અલગ ઓથોરિટી હસ્તકની આ જમીનો આવેલી હોય છે અને જે ઓથોરિટીનું સત્તાધિકાર ક્ષેત્ર આવતું હોય એ ઓથોરિટી એમના સત્તાધિકારી ક્ષેત્ર હેઠળની જમીનોમાં કાર્યવાહી કરી શકતું હોય છે. એટલે રેવન્યુ તંત્રની જ્યાં સુધી બાબત છે તો જે સરકારી જમીનો છે રેવન્યુ તંત્ર હસ્તકની એ સરકારી જમીનોમાં મામલતદારશ્રી વગેરે કાર્યવાહી કરવાની થતી હોય છે. નગરપાલિકા હસ્તક સ્વાયત્ત સંસ્થા તરીકે નગરપાલિકાએ, જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા પંચાયતે, ફોરેસ્ટ હસ્તકની જમીન હોય તો ફોરેસ્ટ ખાતા તરફથી કાર્યવાહી કરવાની રહેતી હોય છે. લેન્ડ ગ્રેબિંગના અવારનવાર પ્રશ્નો ચોક્કસપણે ઉપસ્થિત થતા હોય છે. એ ખાનગી જમીનોમાં પણ વિશેષ કરીને હોય છે, સાથે સાથે સરકારી જાહેર હેતુ માટેની જમીનોમાં પણ આવતા હોય છે. એની આપણે જ્યારે પણ કોઈ અરજદારની અરજી આવતી હોય છે તો એની એક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે, જે પ્રમાણે એની ચકાસણી કરવામાં આવતી હોય છે અને એ ચકાસણી બાદ જો એમાં સત્ય હકીકત જણાય તો આ માટેની જે કમિટી બનાવવામાં આવેલી છે કાયદાકીય રીતે, એ કમિટીમાં એનો નિર્ણય કરવામાં આવતો હોય છે
અને જ્યાં લેન્ડ ગ્રેબિંગ જણાય ત્યાં લેન્ડ ગ્રેબિંગ હેઠળની જે ફોજદારી રાહે પણ જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે. આ નિયમિત રીતે આ મીટિંગ વગેરેની કાર્યવાહી થતી હોય છે. જેમ જેમ અલગ અલગ કેસીસમાં એના રિપોર્ટ વગેરે સબમિટ થતા હોય છે એ પ્રમાણે કમિટી એના ઉપર ડિસિઝન લેતી હોય છે.